ભરૂચ જિલ્લા સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી તારીખ 31/8/2024 શનિવારના રોજ હઝરત મોહમ્મદ પૈગંબર સાહિબ વિરુદ્ધ મહારાષ્ટ્રના મહંતના મેમ રામગીરી મહારાજ કરેલ અભદ્ર ટિપ્પણી સામે ભારતીય બંધારણની કલમ મુજબ તાત્કાલિક ધરપકડ કરવા તથા તેની સામે ફોજદારી ગુનો દાખલ કરી તેની જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તેમજ પશ્ચિમ બંગાળમાં તબીબી મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કરી હત્યા કરનારાઓને ફાંસીની સજા અપાવવા આવે તે બાબતે મૌન રેલી કરી ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી મારફતે ભારતના રાષ્ટ્રપતિ તથા ભારતના વડાપ્રધાનશ્રીને આવેદન આપવા પત્ર આપવામાં આવ્યું। આ મૌન રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા અને આ રેલી શાંતિથી પૂર્ણ થયેલી। નોંધ, આ રેલીમાં ઉપસ્થિત તમામ લોકોનો સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દિલથી આભાર વ્યક્ત કરે છે। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે। મૌન રેલી ધારણ કરીને ભરૂચ કલેક્ટર ઓફિસમાં આવેલા છે। ભરૂચ કલેક્ટર સાહેબ દ્વારા રાષ્ટ્રપતિને આવેદનપત્ર પાઠવવાનું છે। આ આવેદનપત્રના અંદર અમારા સમાજની માંગ છે, અમારા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનમાં જે ગુસ્તાખી મહારાષ્ટ્રના એક ઢોંગી બાબાએ કરેલી છે એના ઉપર એફઆઈઆર દર્જ થઈ છે। એની ધરપકડ કરવામાં નથી આવી, એની ધરપકડ કરવામાં આવે ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કારણ કે મુસ્લિમ સમાજનું દિલ બહુ નારાજ થયું છે અને આ દેશમાં કોઈને અધિકાર નથી કે કોઈ પણ સમાજનો ઢોંગી બાબો કોઈ પણ સમાજની ઉપર ટીકા ટિપ્પણી કરી। બીજું, વેસ્ટ બંગાળના અંદર જે ડૉક્ટર તબીબી મહિલા દીકરી પર ગેંગરેપ થયો છે તે કહેતા પણ શરમ આવે છે। આવા લોકોને ફાસ્ટ કોર્ટમાં કેસ ચલાવીને ફાંસીના માછરે જાહેર ફાંસીના માછરા પર લટકાવવામાં આવે એવી પણ એક અમારી માંગ છે, જેથી આ દેશમાં મહિલાઓ વિશે લોકોની જાગૃતિ આવે અને આવા ક્રિમિનલોને દિલમાં દર્દ પહોંચે અને આવા ક્રાઇમ કરતાં પણ બચે તે માટે સખત કાયદાની કરવાની માંગ પણ અમારી છે। આપણે બધા છોકરા છે ને ત્યાં બેઠા જે લોકો જો આપી લો જેટલા શાંતિથી આ શાંતિથી ઉભા રહીજો, કોઈ પણ જાતનો અવાજ કરાવો વગર ઉપર આવો ને યશભાઈ, આપણે એડવોકેટ આવેદન પત્ર આપીને પછી આપણે અહીંયા દુઆ કરીને છૂટા પડીશું। 2 મિનિટની દુઆ કરીને છૂટા પડી જશે। તાકીદ કરીને આ જે વ્યક્તિએ બોલેલા છે એને અમે તમામ ધર્મના લોકો નિંદા કરીએ છીએ। અમે અહીંયા એકલા મુસ્લિમ સમાજના તમામ ધર્મના લોકો સચાવી અને આ જે મહારાજ છે એની સામે ગુનો દાખલ કરવામાં આવે, એમની ધરપકડ કરવામાં આવે અને ભારત સરકાર દ્વારા એવો કાયદો બનાવવામાં આવે કોઈ પણ ધર્મના વ્યક્તિ સાહેબ, કોઈ પણ ધર્મની વ્યક્તિને અપમાન કરવાનો અધિકાર નથી। મુસલમાન, હિન્દુ હોય, શીખ, ઈસાઈ તમામ ધર્મના લોકો અહીંયા હળી મળીને એકતાથી રહે છે અને ત્યારે આપણો દેશ આજે આપણો પ્રગતિ કરી રહ્યો છે। અને જ્યારે દેશ પ્રગતિમાં હોય અને આવા વિધાનો જો એક ધર્મગુરુ થતા હોય તો આને સાથી લેવામાં ન આવે। અમારી સમાજ ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની માંગ છે કે આ જે મહારાજ કે મહારાજ ન કહેવાય કે કોઈ એક ધર્મગુરુ કોઈ પણ સમાજને ટાર્ગેટ ન કરી શકે, એની સામે પગલાં લેવામાં આવે એવી માંગ છે। અને બીજો એક અમારો આ સાહેબ છે કે જે પશ્ચિમ બંગાળમાં એક ડોક્ટર દીકરી સાથે ગેંગરેપ છે, એ ઘટના પર અમે સમસ્ત ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના તમામ લોકો આ ઘટનાને વખોડીએ ને માંગ કરીએ કે તમામ નરાધમોને પકડાઈ ગયેલા છે કે એમની સામે ફાસ્ટેસ્ટ કોર્ટમાં કેસ દાખલવામાં આવે અને એમને ફાંસીએ ચડાવવામાં આવે અને સરકાર દ્વારા એવો નક્કર પગલાં ભરવામાં આવે, કાયદો બનાવવામાં આવે જેથી કરીને કોઈ પણ બહેન કે દીકરી સામે નજર ખોટી રીતે ન ઉઠાઈ શકે। જો ત્યાં સુધી આપણે આ દીકરીઓની આજે તમે હાલત જુઓ અને આ દીકરી સાથે ગેંગરેપ છો, આ બહુ દુઃખદ ઘટના છે દેશ માટે અને વિશ્વમાં ભારતનું માથું સરળથી ઝૂકી જાય આવી ઘટનાઓથી। તો અમે માંગ કરીએ છીએ કે આ તમામ નરાધમોને પણ ફાસ્ટેસ્ટ કોર્ટમાં કેસ ચલાવવામાં અને ફાંસીના માસે ચડાવવામાં આવે એવી માંગ લઈને તમામ ધર્મના લોકો, તમામ આલિમે દીન અને અમારા વડીલો આગેવાનો અહીંયા આવી અને આપણને એક જમીન આપીએ અને અમે માંગ કરીએ કે અમને ઉપર કાયદેસરની કાર્યવાહી થાય। આપણી પાસે અપેક્ષા લઈને સાહેબ આવ્યા છે કે આવેદનપત્ર અમારું વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચે અને આ આવેદન સાહેબ પહોંચે તો અમને એની જાણ થવી જોઈએ। એક અપેક્ષા એટલા માટે કે અમારે સમાજને જાણ કરવી પડે છે।